નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં છો ને? બહુ લાંબા સમયથી ઘરે રહ્યા પછી તમને બહુ આળસ આવી હશે, કાં તો રમવાની બહુ જ મજા પડી હશે. અને હવે તો તમે નાનાથી મોટા થયા એટલે હવે તમારે શાળાએ જવાનું છે. તો બધાનામાં બહુ જ ઉમંગ હશે કે તમારી ચોપડી કેવી હશે. કદાચ મમ્મી પપ્પાએ તમને એક નાની સ્લેટ, પેન, નોટ કે પેન્સિલ એવું બધું લાવીને આપ્યું હશે. હવે બધા જ બાળકો પહેલા ધોરણમાં આવી ગયા એટલે ભણવાની જીવનનો એક નવો તબક્કો. તો તમારા પહેલા ધોરણની અંદર તમે શું ભણશો? આના પહેલા કદાચ ઘરે મમ્મી પપ્પાએ તમને થોડી તૈયારી કરાવી હશે, સરસ કવિતાઓ સંભળાવી હશે. તો એવું બધું કર્યું છે કે યાદ છે ખરું? હા, યાદ છે ને? ચલો, તો એવી જ રીતના તમારા જીવનનું એક નવું ભણતર અને આજથી આપણું પહેલું ધોરણ જે આજે આપણે એની શરૂઆત કરી છે, જેમાં વિષય ગુજરાતી તમારે ભણવાનો છે અને એની અંદર એકમ 1 એટલે કે પાઠ 1 શાળા તત્પરતા. જેમ મેં તમને કહ્યું કે તમે નાનાથી મોટા થયા, ઘરે રહ્યા, મમ્મીએ દેશી શાક અપાઈ હશે, તો એની અંદર બધા અક્ષર, અંક આ બધું જોઈને તમને થયું હશે સ્કૂલમાં જવાની તત્પરતા. નવી સ્કૂલ બેગ, નવી વોટર બેગ, કંપાસનો ડબ્બો, આ બધું જે જોડે લઈને જવાની એ જે શાળા તત્પરતા, એના ઉપર જ તમને નામ આપ્યું છે શાળા તત્પરતા. એમાં ભાગ 1 આ એકમ આપણે આજે ભણવાનો છે, જેની અંદર તમારા માટે એક સુંદર કવિતા આપેલી છે, ચાંદો સૂરજ રમતા હતા. તો જો તમારા ઘરે મમ્મી પપ્પાએ તમને પાઠ્યપુસ્તક અપાવ્યું હોય તો દરેક બાળકો પહેલા પોતાની જે ટેક્સ્ટબુક એટલે કે ચોપડી છે તેને ખોલીને રાખો. તો ચલો દરેક બાળકો ચોપડી ખોલો. તો ચલો બાળકો, તો દરેક જણાએ પોતાની પાઠ્યપુસ્તક લઈ લીધી? સરસ. તો એની અંદર તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 1 ખોલો બધા. તો જો એની અંદર તમને શાળા તત્પરતા જેમાં ચાંદો સૂરજ રમતા હતા કવિતા આપણે હું પહેલા એક વખત તમને વાંચીને સંભળાવું છું અને ત્યાર પછી આપણે આગળ એનો અભ્યાસ કરીશું. અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા કોડી જડી, કોડીને મેં ચીબડે દીધા, ચીબડે મને બી આપ્યું, બી તો મેં વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો, બાવળે મને શૂળ આપી, શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કુવાને આપ્યો, કુવાએ મને પાણી આપ્યું, પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, માએ મને લાડવો આપ્યો, લાડવો આ બધા ખાઈ ગયા. કેવી લાગી કવિતા? સુંદર છે ને? સરસ. તો ચલો એકવાર તમે તો ગાવાનો પ્રયત્ન કરો. તો જો બાળકો, તો આપણે હમણાં જે આ કવિતા મેં તમને ગાઈને સંભળાવી, કદાચ તમને જો રાગમાં ન આવડે તો મમ્મીને કે ઘરમાં બીજા ભાઈ બહેન હોય તો એમની જોડે આ કવિતા તમારે ગાવાની છે. હવે હું એને તમને ધીમે ધીમે સમજાવું છું. ચાંદો સૂરજ રમતા હતા એટલે કે આ એક પ્રકારની રમત છે અને થોડીક નાની માહિતી કે જેનાથી તમે ઘરની અંદર કે બહાર કંઈક કામ કરતા હોય તો એનાથી તમને શું મળે છે એ આ કવિતામાં તમને શીખવાડ્યું છે. અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા કોડી જડી. માનો કે આપણે બહાર રમતા હોઈએ તો રમતા તમને કંઈક મળી જાય. તો એવી જ રીતના અહીંયા આગળ કહું છે કે બાળકો ચાંદો સૂરજ રમતા હતા તો એમને રમતા કોડીઓ મળી. તો એ કોડી બાળકોએ લઈને આપીને ચીબડા લીધા. ચીબડું જ્યારે એમણે ખોલ્યું તો ચીબડાએ એમને બી આપી. આપણે કોઈ ફળ ખાઈએ તો ફળની અંદરથી કેવી રીતના બી નીકળે, તો એવી જ
રીતના અહીંયા બાળકોને ચીબડાની અંદરથી બી મળ્યા, તો બાળકોએ એ બીને વાડામાં નાખ્યા. તો જેવી રીતના વાડામાં એમને નાખ્યા તો વાડાઓની અંદરથી એ બીમાંથી શું નીકળ્યું? વેલો ઉગ્યો. તો વેલો જ્યારે ઉગ્યો ત્યારે બાળકોએ એ વેલો ગાયને ખવડાવ્યા. આપણે જાણીએ છીએ કે ગાય એ આજુબાજુ ઉગેલી વનસ્પતિ, ઘાસ, વેલા આ ઉગેલું હોય તે ખાય. તેવી જ રીતના અહીંયા ગાડી પણ બાળકોએ એ વેલો ગાયને ખવડાવ્યો. તો જ્યારે ગાય કોઈ પણ વસ્તુ ખાય તો ત્યાર પછી શું આપે? તમે શું પીવો છો? નાના છો તો અત્યારે સવાર સાંજ દૂધ પીવો છો ને? હા, તેવી જ રીતના અહીંયા બાળક કહે છે કે ગાયે મને દૂધ આપ્યું અને એ દૂધ બાળકે વાટકીમાં લઈને જ્યારે મોરને પાયું તો મોરે એને સુંદર પીછું આપ્યું. પછી બાળક એ પીછું લઈને એમના બાદશાહ પાસે ગયો અને બાદશાહને પીછું આપ્યું. તો બાદશાહ પીછું જોઈને ખૂબ ખુશ થઈ ગયો. તો બાદશાહે કહ્યું કે બોલો તમને શું જોઈએ? બાદશાહે ખુશ થઈને બાળકને શું આપ્યું? ઘોડો આપ્યો. અને એ ઘોડો લઈને બાળક બાવળ પાસે ત્યાં બાંધવા માટે ગયો. તો બાંધવા માટે એને ત્યાં જે મહેનત કરવી પડી એના કારણે ત્યાંથી માટી નીકળી અને એ માટીથી એને કુંભારને જ્યારે માટી આપી ત્યારે કુંભારે એ માટીમાંથી એને શું બનાવીને આપ્યું? ઘોડો. તમારા ઘરની અંદર પાણી ભરવા માટે મમ્મી માટલું રાખે છે ને, તો એવી જ રીતનું એક માટલું ઘોડો બનાવીને કુંભારે તેને આપ્યો. પછી એ માટીનો ઘોડો લઈને બાળક કૂવા પાસે જાય છે તો ત્યાંથી તેને શું મળ્યું? એ અંદર માટલાની અંદર પાણી ભરી લાવે છે. એ પાણી એ નાના નાના ફૂલછોડને પાય છે. તો ફૂલછોડની અંદર આપણે જ્યારે પાણી નાખીએ, આપણા ઘરની આજુબાજુ બગીચામાં જે નાના નાના ફૂલછોડ હોય છે એની અંદર આપણે રોજ પાણી નાખીએ, ખેતર ખેડ કરીએ, આગળની જે નકામી વસ્તુ ઉગેલીને કાઢી નાખીએ તો એની અંદરથી આપણને સરસ નાના નાના ફૂલો મળે છે, સુંદર સુગંધીદાર. તેવી જ રીતના એ બાળકને પણ નાના નાના ફૂલો મળે છે. એ ફૂલો મળ્યા પછી ફૂલ છૂટીને બાળક પોતાની માતા પાસે જાય છે અને એ ફૂલ માતાને આપે છે. તો માતા ખુશ થઈ જાય છે. આપણે જ્યારે મમ્મી કંઈક માંગે લઈને આપણે તો મમ્મી કેવી ખુશ થાય? તો મમ્મી ખુશ થઈને તમને કંઈક ને કંઈક આપે. તો એવી જ રીતના અહીંયા પણ બાળકને જ્યારે પોતાના ઉગાડેલા ફૂલો એ લઈને મા પાસે જાય છે તો એની મમ્મી ખુશ થાય છે અને એને એક લાડવો આપે છે. જેવો બાળકને લાડવો મળે છે એ લાડવો ખુશ થઈને ખાઈ જાય છે. છે ને સરસ કવિતા? તમારે પણ આવું ઘરમાં નાનું મોટું મમ્મીનું કહેલું કામ કરવાનું છે. કેવી લાગી કવિતા? સરસ લાગી ને? ચલો, તો હવે આપણે તમારી જે ચોપડી છે, જે પાઠ્યપુસ્તક તમે લઈને બેઠા છો એની અંદર પાન નંબર 2 ખોલો. ચાલો બાળકો, તો જેમ મેં તમને આગળ બધી વસ્તુઓ બતાવી, હવે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાન નંબર 2 જે ખોલ્યું છે એમાં એક આ રીતનું ચિત્ર આપેલું છે. જુઓ તો બધા બાળકો છે ને, બહુ સુંદર અલગ અલગ કલરવાળું અને ઓળખીતું જાણીતું તમારું આ ચિત્ર છે. જોયું? સારું છે ચિત્ર? જરા વિચારો તો. તમે અત્યારે જ્યાં બેઠા છો ત્યાં આજુબાજુ આના જેવું જ કંઈક તમને દેખાય છે? તમે તમારા ઘરમાં બેઠા છો ને? ઘરની અંદર રાતના સમયે, દિવસના સમયે ઘરના બધા સભ્યો આગળના જે ખંડમાં મુખ્ય રૂમની અંદર જ્યારે ભેગા થાય તે ઘર, એ રૂમ, એ તમારો રૂમનો ઓરડો એક અહીંયા આગળ બતાવેલો છે. બરાબર છે? એટલે કે ઘરના રૂમમાં આપણે બેઠા છીએ અને અહીંયા જે ચિત્ર છે એ ઘરનું આપેલું છે. ઘરનો બેઠક રૂમ. આ જે ચિત્ર આપ્યું છે એ ચિત્રનો તમારે અભ્યાસ કરવાનો છે કે એની અંદર શું દેખાય છે. તમારા ઘરની અંદર પણ શું શું છે આવી જ રીતના રૂમમાં, અને આ ચિત્રની અંદર શું છે એ આપણે અત્યારે સમજવાનું છે. સાથે ઘરનું અને પાઠ્યપુસ્તકની અંદર આપેલા ચિત્રનું બંનેને જોતા જવાનું અને એના આધારે પ્રશ્નોના જવાબ તમારે બોલવાના છે. એટલે અહીંયા આગળ બોર્ડ ઉપર લખેલું જોઈને ગભરાઈ ના જતા કે આટલું બધું મને લખવાનું, મને તો લખતા નથી આવડતું. આપણે અત્યારે માત્ર બોલવાનું છે. માનો કે તમને ઘરે આવે અને કોઈ એમ પૂછે કે ચલો આ શું લટકે છે, તો તમે કેવું તરત બોલો છો? આને પંખો કહેવાય. તો એવી જ રીતના અહીંયા આગળ પ્રશ્નો હું વાંચીશ, એ તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર આવું જે ચિત્ર આપ્યું છે એ જોવાનું છે, સમજવાનું છે અને પછી એનો જવાબ આપવાનો છે. તો પહેલા તો આપણે ચિત્ર સમજી લઈએ. ચાલો, આ જે તમારા પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર આપેલું છે એ ચિત્રની ઉપર સૌથી પહેલા આ ચિત્રમાં આપણે ઉપરથી શરૂઆત કરીએ. તો આ શું છે? ઉપરની છત. છતની ઉપર શું હોય? તો કે પંખો લટકેલો છે. શું છે? પંખો. આને શું કહેવાય? બોલો તો. પંખો. સરસ. ત્યાર પછી આપણા ઘરની અંદર હવા ઉજાસ માટે શું હોય છે? બારી. અને એ બારી ઉપર માનો કે તાપ આવે તો આપણે શું લગાવીએ?
બારી અને પડદા. ત્યાર પછી બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. તો એના માટે દરેકના કોકના ઘરની અંદર ખાટલો હશે, કોઈના ઘરમાં સેટી હશે, કોઈના ઘરમાં ખુરશીઓ મૂકી હશે. તેવી જ રીતના આ ચિત્રની અંદર શું મૂકેલું છે? સોફા. શું મૂકેલું છે? સોફા. એ જ દિવાલ ઉપર અહીંયા આગળ એક સુંદર કુદરતી દ્રશ્યનો એક ફોટો મૂકેલો છે. એને શું કહીશું? ફોટો, વોલપીસ. એની બાજુમાં એક ખીલી ઉપર એક પર્સ લટકાવેલું છે. ત્યાર પછી આ સોફાની બાજુમાં જ એક ટેબલ ઉપર નાની ફૂલદાની મૂકેલી છે. એ ફૂલદાનીની બાજુમાં નીચે જે ખુલ્લી જગ્યા છે એમાં કેટલાક રમકડા પડ્યા છે. એક મોટો બોલ, એક નાનો ઘડો, એની બાજુમાં બેટ છે, નાના બાળકને રમવાનો ઘોડો છે, એક ચોપડી અને એના ઉપર એક પેન પડેલી છે. એની સામેની દિવાલ ઉપર એક સરસ કબાટ મૂકેલું છે અને એ કબાટ ઉપર જોવા માટેનું ટેલિવિઝન, એટલે કે આપણે એને શું કહીએ છીએ શોર્ટમાં? ટીવી. તમને ટીવી જોવાનું ગમે છે ને, જેના ઉપર તમે તમારા પસંદના કાર્ટૂન જુઓ છો, સરસ સરસ પિક્ચર જુઓ છો, ગીતો સાંભળો છો, તો એવું અહીંયા ટીવી આપેલું છે. બરાબર છે? તો ચલો આખું ચિત્ર તમે બધા સમજી ગયા? સરસ. તો હવે આપણે એ ચિત્રની નીચે જે કેટલાક પ્રશ્નો છે પ્રશ્નો મેં અહીંયા લખેલા છે. તો હું પ્રશ્ન પહેલા બોલીશ. એ પ્રશ્નનો તમારે જવાબ તમારી આજુબાજુ તમારા મમ્મી કે કોઈ બેઠા હોય એમને કહેવાનો છે. બરાબર છે? તો ચલો પહેલો અહીંયા આગળ જે 8 પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન છે, આ શાનું ચિત્ર છે? ચલો બોલો તો કોઈને ખ્યાલ આવે છે? જે પહેલા જ મેં તમને કહું, ચલો હું કહું છું, આ ઘરની અંદર આવે બેઠક રૂમનું ચિત્ર છે. બરાબર? સરસ. હવે બીજો પ્રશ્ન, ચિત્રમાં શું શું દેખાય છે? ચિત્રની અંદર શું દેખાય છે? બરાબર? તો પહેલા આપણે જે ચિત્રનો અભ્યાસ કર્યો આમાં જેટલી વસ્તુઓ બોલીશું એ બધી જ વસ્તુઓ તમે આની અંદર કહી શકો છો. કોઈ પ્રશ્ન પૂછે તમને કે તમારા ઘરના બેઠક રૂમમાં શું શું છે, તો તમે કોને ઘરની અંદર જેટલી વસ્તુઓ પડી હોય એટલી વસ્તુઓને આપણે નામ કહીએ. જેમ કે આપણા ઘરના બેઠક રૂમની અંદર માનો કે પંખો છે, ટેબલ છે, સોફા સેટ છે. તો એવી જ રીતના અહીંયા ચિત્રની અંદર કેટલી વસ્તુઓ છે? કારણ કે અહીંયા શબ્દ શું લખે છે? ચિત્રમાં. તો આપેલા ચિત્રની અંદર શું છે? તો કે ભાઈ પંખો છે, એક ફોટો છે, એક પર્સ લટકાવ્યું છે, એક ફૂલદાની છે, સોફા સેટ છે, રમકડા છે, એક ટીવી આપેલું છે, કબાટ છે, બારી છે. તો આ બીજા પ્રશ્નનો જવાબ થયો. હવે આપણે આગળ ત્રીજો પ્રશ્ન જોઈશું. તમારું ઘર ક્યાં આવેલું છે? બરાબર. હવે આ પ્રશ્ન ચિત્રમાંથી જોઈને આપણને આવડે નહીં, પણ તમે જેમ જેમ મોટા થયા તો તમને ખબર હશે કે મમ્મી પપ્પા તમારા ઘરનું કોઈને એડ્રેસ કહે ને તો એમ કે ભાઈ અમારું ઘર અહીંયા આવેલું છે. માનો કે તમે જે શહેરમાં કે ગામમાં રહેતા હોય અને કોઈ પૂછે કે ભાઈ તમે ક્યાં રહો છો, તો મમ્મી પપ્પા જવાબ આપે કે ભાઈ અમે સાણંદમાં રહીએ છીએ. બરાબર? તો એવી જ રીતના તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. તમારું ઘર ક્યાં આવેલું છે? તો તમે જ્યાં રહેતા હોય એ ગામનું નામ તમારે લેવાનું છે કે ભાઈ મારું ઘર સાણંદમાં આવેલું છે. તો એવી રીતના તમારે જવાબ આપવાનો છે. કદાચ તમને ન ખબર હોય તો ઘરે મમ્મી પપ્પાને પૂછવાનું કે આપણું ઘર ક્યાં આવેલું છે, એટલે મમ્મી પપ્પા તમને એનો જવાબ આપશે. આગળ, તમારું ઘર શાની બાજુમાં આવેલું છે? હા, આ પણ અહીંયા આગળ ચિત્રમાં ક્યાંય દેખાતું નથી. તો હવે સરસ, કઈ વાત નહીં, એ પણ હું સમજાવું. જો તમે પહેલા દેશી હિસાબ ભણ્યા હશે તો ત્યાં આગળ અલગ અલગ વસ્તુઓના તમે ફોટો જોયા હશે, અથવા તો પછી તમે મમ્મી પપ્પા ક્યાંક ફરવા લઈ જાય તો ત્યાં આગળ તમે જોયું હશે કે મમ્મી કોઈક દિવસ તમને થિયેટરમાં પિક્ચર જોવા લઈ જતા હશે, બગીચામાં રમવા લઈ જતા હશે, બીમાર પડ્યા તો દવાખાને લઈ જતા હશે, ટપાલ પેલું ઘરે ટપાલી આપવા આવે છે તેવી કોઈ પોસ્ટ ઓફિસ હોય તો એવી જ રીતની કોઈ પણ એક વસ્તુ તમારા ઘરની આજુબાજુ હશે. તો એ આજુબાજુની નજીકની જગ્યા કઈ છે એ પણ તમારે મમ્મી પપ્પાને પૂછવાની છે. હું અહીંયા ટીક કરું છું, એક 3 નંબર અને એક 4 નંબર. આ જે બે પ્રશ્ન છે એ તમારે મમ્મી પપ્પાને પૂછીને સમજવાના છે કે તમારું પોતાનું ઘર ક્યાં આવેલું છે અને તમારું ઘર શાની બાજુમાં આવેલું
છે. બરાબર છે? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તમારા ઘરમાં કોણ કોણ રહે છે? હા, આ તો તમને ખબર પડે જ. આના માટે કોઈની જરૂર પડે નહીં. સામાન્ય રીતે ઘરની અંદર કોણ કોણ હોય? તો જો મમ્મી પપ્પાના હોય તો કે બા, દાદા, મમ્મી, પપ્પા અને માનો કે આપણા મોટા ભાઈ બહેન કે નાના ભાઈ બહેન. બરાબર? તો આવી જ રીતના ઘરની અંદર જેટલા સભ્ય રહેતા હોય એ બધાને તમે જે ઉચ્ચારથી બોલાવો છો, એટલે કે મારા ઘરમાં બા રહે છે, દાદા રહે છે, મમ્મી પપ્પા રહે છે, મારા મોટા ભાઈ છે કે નાના ભાઈ છે, નાની બેન છે કે મોટી બેન છે, એ બધાનો તમારે આની અંદર જવાબ બોલવાનો છે. ખબર પડે છે ને આગળ? ચલો હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? બહુ સરસ પ્રશ્ન છે. તમને લાગતો વળગતો પ્રશ્ન છે. ઘણા બાળકોને ઘરની અંદર અમુક વસ્તુ ના ગમે અને અમુક જ વસ્તુ ગમે. જેમ કે તમને ટીવી જોવાનું બહુ ગમે, તો તમે શું કહેશો પહેલા જ અહીંયા? ભાઈ મારા ઘરની અંદર તો મને મારું ટીવી ગમે છે. કાં તો કોઈના ઘરની અંદર પોતાનો અલગ રૂમ હોય તો બાળક એમ કહેશે કે ભાઈ મને તો મારો રૂમ બહુ ગમે છે, મને મારા રમકડા બહુ ગમે છે. અથવા તો પછી કોઈ બાળક એમ કહેશે કે મને મારા મમ્મી પપ્પાએ આપેલી કોઈ વસ્તુ બહુ ગમે છે. કોઈ બાળકને ટેડી બેર મળ્યું હોય, કોઈ બાળકોને સરસ રમકડા ગમ્યા હોય. તો એવી જ રીતના તમારા ઘરની અંદર તમને કઈ વસ્તુ ગમે છે એ તમારે કહેવાની છે. એનાથી આગળનો પ્રશ્ન, પંખીના ઘરને શું કહેવાય? હવે આપણે અહીંયા આ ભણ્યા કે ભાઈ આ ચિત્ર એક ઘર છે. બરાબર? ઘરની અંદરનો આપણો બેઠકનો રૂમ છે. તો આપણા ઘરને આપણે ઘર કહીએ છીએ. તો એવી રીતના આગળ કદાચ તમને મમ્મીએ દેશી શાપ આપ્યા હશે તો એની અંદર લખેલું હશે કે પ્રાણીઓ જ્યાં રહે છે અથવા તો પક્ષીઓ જ્યાં રહે છે એના રહેવાની જગ્યાના નામ અલગ અલગ આપેલા હોય છે. તો એવી જ રીતના પંખીઓના ઘરને શું કહે છે? આપણે જાણીએ છીએ કે ઝાડ ઉપર કે કોઈ જગ્યાએ જૂના મકાનની અંદર પંખીઓ નાની નાની ડાળખીઓ સૂકા પાંદડા ભેગા કરી અને એક નાનો સુંદર માળો બનાવે છે અને માળામાં રહે છે. તો એવી જ રીતના પંખીઓના ઘરને એ જે માળામાં રહે છે એ પંખીઓનું ઘર છે. શું છે? ઘર. તો એ પંખીના ઘરને માળો કહેવાય. શું કહેવાય? માળો. ચલો સરસ. એનાથી આગળ છે ઘર ન હોય તો શું થાય? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. તમે એમ કહેશો મેડમ ઘર ન હોય તો શું થાય? અમે તો પહેલેથી જ ઘરમાં છીએ. હા, તો આ પ્રશ્નનો અર્થ શું થાય એ અમને ખબર પડતી નથી. તો ના ખબર પડે. કેવી રીતના? ઘર ન હોય તો શું થાય? માનો કે ચોમાસું છે. આપણી મુખ્ય ઋતુઓ કેટલી? 3: શિયાળો, ઉનાળો અને ચોમાસું. બરાબર? જો આપણી પાસે આ ઘર ન હોય તો ચોમાસાની અંદર વરસાદમાં પલળવું પડે, કારણ કે આપણને માથા ઉપર કોઈ છત નથી હોતી. શિયાળામાં આપણને ઠંડી બહુ લાગે. બરાબર છે? અને ઉનાળામાં તાપ બહુ લાગે. બીજું આજુબાજુ ફરતા જંગલી પ્રાણીઓ, ગાય, બકરી, કૂતરા અથવા બહાર બીજે ક્યાંક જઈએ તો જંગલી કૂતરા હોય, જંગલની અંદર હોય. બરાબર? ખેતરમાં રહેતા હોય એની આજુબાજુ આપણું ઘર હોય તો ત્યાં પણ જંગલી જનાવર હોય. તો આવા જે અલગ અલગ પ્રાણીઓ છે, પશુઓ છે, એનાથી આપણું રક્ષણ થતું નથી. તો એ બધાથી રક્ષણ મેળવવા માટે એ ઘર બહુ મહત્વનું છે. મમ્મી પપ્પા સાંજ પડે તો તમને કાયમ કેમ કહે છે ચલો અંધારું થઈ ગયું ઘરમાં આવી જાઓ? કારણ ઘર આપણને દરેક પરિસ્થિતિમાં શું આપે છે? રક્ષણ આપે છે. તો એટલા જ માટે ઘર ન હોય તો આપણને બહુ જ મુશ્કેલી પડે છે. તો આવી જ રીતના આ સુંદર 8 પ્રશ્ન છે. આ પ્રશ્નોને તમારે ઘરે ફરીથી તમારા મમ્મી પપ્પા સાથે ચર્ચા કરવાની છે. આ 2 પ્રશ્નોના જવાબ તમારા મમ્મી પપ્પા સાથે રહી અને એની ચર્ચા કરવાની અને એ પ્રશ્નોના જવાબ તમારે મેળવવાના છે. અને સાંજે બધા જ પ્રશ્નોના જવાબ મમ્મી પપ્પાને તમારે બોલીને આપવાના. તો મમ્મી પપ્પા બહુ જ ખુશ થઈ જશે. જેવા ખુશ થશે એટલે તમને મમ્મી પપ્પા ખુશ થઈને શાબાશી આપશે. તો જેટલા બાળકોને શાબાશી લેવી હોય તો આ બધા પ્રશ્નોના જવાબ આજે તૈયાર કરીને મમ્મી પપ્પાને કહેજો. કહેશો ને? સરસ. ચલો તો હવે આપણે આગળ અભ્યાસ કરીશું. હવે જુઓ, તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 3 ઉપર એક સુંદર ઘર દોરેલું છે. આવું દેખ્યું?
અને તમારા મમ્મી પપ્પાએ તમને એક કલર બોક્સ નાનું આપ્યું હશે, એમાં અલગ અલગ સરસ કલરો છે, લાલ, પીળો, લીલો, આવા દરેક કલર હશે. તો તમારે એનો પર એક સૂચના લખી છે કે આ ઘરની અંદર તમારે મનપસંદ રંગો પૂરવાના છે. જેમ કે ઘરનું છાપરું હોય તો એના ઉપર કયો કલર આવે, છોડની અંદર કયો કલર આવે, દિવાલ, બારી બારણા, એમાં તમારી પસંદગીના રંગો તમારે પૂરવાના છે. તો આ કામમાં તમે તમારા ઘરમાં મોટા કે નાના ભાઈ બહેન હોય અથવા તો મમ્મી પપ્પાની મદદ લઈને કલરનું બોક્સ લઈ અને સુંદર કલર તમારે પૂરવાના છે. તો આ તમારું શું થયું, ઘરકામ. શું થયું, ઘરકામ. તો એ પાન પર તમે ધારો તો પેન્સિલથી ટીક કરી લો અથવા તો લખી લો કે પાના નંબર 2 ઉપર 3 ઉપર માફ કરજો 3 ઉપર જે ચિત્ર છે ચિત્રની અંદર તમારે રંગકામ કરવાનું છે. હવે એની પાછળનું પાનું ફેરવું તો હા, એની અંદર જુઓ તમને કેટલી અલગ અલગ નિશાનીઓ આપી છે અને લખ્યું છે ઉદાહરણ મુજબ કરો. તમે કદાચ નાના હતા અને મમ્મીએ પહેલા કે પપ્પાએ પહેલા સ્લેટ પેન આપી હશે તો સ્લેટની અંદર તમે ગમે તેમ ચિત્રાવણા કરતા હશો, કંઈક દોરવાનો પ્રયત્ન કરતા હશો. તો હવે એના જ આધારે તમારે નવું નવું લખતા શીખવાનું છે, એની શરૂઆત છે. તો એમાં સૌથી પહેલા તમને આવી રીતના ટીકા અને આકૃતિ આપેલી છે, જેને તમારે તમારા ઘરે પેન કે પેન્સિલ મમ્મીએ જે આપી હોય એ પકડી અને એથી આમ લખવાનો પ્રયત્ન કરવાનો છે. આવી રીતના ટપકા જોડતા જવાનું અને લખતા જવાનું. એની નીચે બીજી આકૃતિ આપેલી છે આ રીતની. તો પેન પકડવાની પેન્સિલ અને એના ઉપર જ તમારી પેન્સિલની જે પોઈન્ટ છે એ ખસે ના એ પ્રમાણે એના ઉપર લખતા લખતા તમારે એ આકૃતિઓ પૂરવાનો પ્રયત્ન કરવાનો છે. એની નીચે તમે પેલા ડુંગરો જોયા હોય ને એવી આકૃતિ છે, તો એની આમ સડક દોરી દેવાના અને ત્યાર પછી એની આજુબાજુમાં ગોળ મીંડા કરવાના છે. તો તમારી જે ચોપડી છે એની અંદર આપેલી આ બધી જ આકૃતિઓનો મુહાવરો ઘરે મમ્મી કે મોટા ભાઈ બહેનની મદદથી તમારે કરવાનો છે. નીચેની આકૃતિ એનાથી ઊંધી છે, આપણે પહેલા આમ કરતા હતા, બરાબર. હવે એનું ઉલટું કરવાનું છે નીચેમાં 1 2 3 4 5 આવી રીતના, અને જ્યાં ખૂણો પડે છે ત્યાં તમારે મીંડા દોરવાના છે. અને એના પછીના પાના ઉપર લખો એવું લખ્યું છે, ત્યાં આગળ પહેલા ટીપકા આપ્યા છે. તો માનો કે આ પહેલું ટીપકું છે તો એનાથી હું આમ અહીંયા બીજું ત્રીજું એવી રીતના જોડતા એક આકૃતિ બને છે. તો એવી જ રીતના દરેક ટપકાને જોડતા એક આકાર પૂરતા તમે શીખશો અને એના ઉપરથી તમે લખતા શીખશો. તો આવી જ રીતના એ બધા ટપકાઓને જોડતા એક આવી ચોક્કસ આકૃતિ બને છે. એવી જ રીતના એનાથી ઊંધો ભાગ આવી રીતનો થશે, એને પણ તમારે ફરીથી જોડતા શીખવાનું છે. એની નીચે પણ એક આવી રીતના ટપકા આપ્યા છે, એને પણ જોડતા તમારે જવાનું છે. તેની પણ આકૃતિ આવી રીતના બનશે. તો બધી જ આકૃતિઓ તમારે ઘરે મમ્મી કે મોટા ભાઈ બહેનની સાથે રહી અને તમારે લખતા શીખવાની છે. એની નીચે જો બાજુમાં પેલા સ્વામિનારાયણજી લોકો બોલે ને જય સ્વામિનારાયણ, તેના કપાળમાં યુ કરેલો છે. તો એવી જ રીતે એક આકૃતિ છે. અહીંયા પણ આપણે ટપકા જોડીએ તો આ ટપકાઓને મળીને આ એક આકૃતિ બને છે. તો અહીંયા આગળ પણ એ જ આકૃતિનો તમારે મુહાવરો કરવાનો છે. જ્યારે આપણે આ મોટી આકૃતિ જોડતા શીખીશું એ શીખી ગયા પછી એના જ આધારે આવી રીતના નાના સર્કલ તમારે દોરવાના છે. એવી જ રીતના પર્વતોના જાણે ત્રિકોણ દોરતા હોય એવી રીતના તમારે દોરવાના છે. એવી જ રીતના ઊભી લાઈન પણ આપણે દોરતા શીખવાની છે. આ બધું તમે શીખી જાઓ ત્યારે સૌથી છેલ્લા જાણે આપણે રમત રમતા હોય જે તમને બહુ જ મજા આવે એવું પેન પકડવાની, ઉઠાવવાની નહીં અને રાઉન્ડ 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 ગોળ 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 આમ દોરશો ને તો મસ્ત ચકરેલું થશે. તો આવી રીતની આ બધી જ આકૃતિઓ જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 4, પાના નંબર 5 અને પાના નંબર 6 ઉપર આપી છે એ પૂર્ણ તમારે ઘરે મમ્મી પપ્પાની મદદથી કરવાનું છે. ત્યાર પછીનું આગળનું આપણે આવતા વિડીયોની અંદર શીખીશું. બરાબર છે? ચાલો, જય શ્રી કૃષ્ણ.